હું 1 રૂપિયો તને દેવાનો નથી. તારે રાખવા હોય તો રાખજે, મોકલી દે. બરાબર ને ભારતી? સાચી વાત ને? તારા હારા તારે સ્કૂલે જવાનું છે, બેગ લેવા ભેગી આવી. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારો એક નવા બ્લોગની અંદર, નવા વિડીયોની અંદર. તો વાગી ગયા છે સવારના 8:45 અને થોડી વાર પહેલાં મેં હમણાં સૂર્યનારાયણને જળ ચડાવ્યું ત્યારે તડકો હતો અને અત્યારે વાદળા આવી ગયા. જો તમે, આ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું આખું. બસ તો કંઈ નહીં, સવારમાં પૂજાપાઠ પતી ગયા છે ને હવે પૂજા નાસ્તો બનાવ્યો છે, તો નાસ્તો કરવાનો છે. એ પહેલાં થોડી વાર મેં ગાર્ડનમાં જોવા માટે આવી ગયા, જીની ને આ બે. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? બસ જો સવારમાં આજે વાતાવરણ એટલું સરસ હતું ને એટલે મેં કીધું ચાલ થોડી વાર બેસીએ. નાસ્તો તો બની ગયો છે એટલે ચાલ 5-10 મિનિટ જેરી નહીં બેસાઈ જાય ને આપણે બેસાઈ. જેની બેસી જા. ગુડ મોર્નિંગ. અહીંયા બેસીને કહીશ ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. વાહ વાહ. હજી એક વાર એ જશું ગાર્ડનમાં, હિંચકા ખાઈશું મસ્તીના, હે ને જેની? વરસાદ જેવું વાદળ છે ને, આખું વાદળ એવું જો ને. તો કંઈ નહીં, ચલો ફટાફટ પહેલાં નાસ્તો કરી લઈએ અને પછી નીકળી ઓફિસ જવા માટે, કારણ કે કામ ધંધો તો કરવો જ પડશે આપણે. તો ચલો, તો આવી ગયો છે ને આને તો ઝાપટવાનું ચાલુ બી કરી દીધું છે. ચલો ગાઈસ, ફટાફટ ચા નાસ્તો કરી લઈએ. તો ચાલો કંઈ નહીં ગાઈસ, તૈયાર થઈ ગયો છું ને હવે નીકળીશ ઓફિસ જવા માટે, કારણ કે વાગી ગયા છે 10:30 ને 5 થઈ ગઈ છે. તો ચલો પહેલાં ફટાફટ નીકળીએ ઓફિસ જવા માટે ને પછી થોડી વાર પછી હું આવી જઈશ ઘરે. તો પછી મળીએ. તો ત્યાં સુધી બધાને મહાદેવ. તો ગાઈસ, આપણે બપોરના વાગી ગયા છે 1 અને અંકિત હમણાં આવતો જ હશે. રસોઈ આપણી થઈ ગઈ, બસ પરોઠા અને રોટલી બાકી છે તે હું કરું છું. પણ મને એક આઈડિયા આવ્યો. આજે છે એપ્રિલ 1 એટલે એપ્રિલ ફૂલ આપણે બનાવી શકીએ. તો મેં વિચાર્યું કે આજે અંકિત ઉપર એપ્રિલ ફૂલ કરીએ અને જોઈએ કે એ થાય છે. અને મારે તો એકચ્યુઅલમાં એ જ કહેવાનું છે કે મેં આજે છે ને 7,000ની ઓનલાઈન ખરીદી કરી, બરાબર. અને હવે એ આવશે તો તારે પે કરવાની છે. એને ખબર પડશે ને એટલે એ સાચું જ માનશે. કારણ કે આપણે આજે કહેવાનું છે કે મેં ટોટલ મંગાવ્યા છે 5 કુર્તા સેટ અને એ થશે 7,000ના, તો તારે પે કરવાના છે. એટલે એ કંઈ ડિટેલ તો ચેક નહીં કરશે, કારણ કે એને ખબર જ છે કે હું મંગાવતી હોઉં છું. એટલે હવે જોઈએ એનું રિએક્શન શું છે. તો તમે બન્યા રહેજો ગાઈઝ. આપણે બસ એટલું જ કહેવાનું છે કે મેં આજે ખરીદી કરી 7,000ની. તો હવે જોઈએ પછી હું કહીશ કે એપ્રિલ ફૂલ. તો આપણે આવી ગયા છે ઘરે ઓફિસથી ને વાગવામાં થઈ ગયો છે 2 વાગી ગયા 2 અને લાગી છે ભૂખ જોરદાર. આ ભાઈનું અહીંયા ગેમિંગ ચાલુ છે ને મેડમ અમારે રસોડામાં લાગે છે. હા, ચલો મોબાઈલ તો શાંતિથી પડ્યા છે. અહીંયા પૂજા કામ કરી રહી છે. હવે ભારતી બી આવી ગઈ છે ટાઈમે, આવે નિર્ધારિત સમયથી, હે ને? હાલો કાઢો ફટાફટ થાળી વ્હાઈટ કાપ. હસી કેમ રહી છો? કઈક લોચો લાગે તારો. હા, તો જ તું આવી રીતે મોઢું કર આમ ના કરીને. શું વસ્તુ કહેવાની હતી? કાંઈક તો લોચો છે તે માયરો જ છે, તો જ તું આવી રીતે. તો 5 પાર્સલ તારા રોજ ના આવે છે. આની પહેલાની વિડીયો બધા 5 પાર્સલ મંગાવ્યા હતા. એમાંથી 2 મેં રિટર્ન કર્યા, પણ બીજા 5 મંગાયા છે. શેના માટે? કઈ ખુશીમાં? 7,000 રૂપિયા ને? કઈ ખુશીમાં? લગ્ન કરાવસ તું મારા? તો બીજા કપડા હે ને એટલા બધા મંગાવો તું? હું 1 રૂપિયો તને દેવાનો નથી. તારે રાખવા હોય તો રાખજે ને મોકલી દે. બરાબર ને ભારતી? સાચી વાત ને? તો પછી હવે ચોમાસું આવશે એટલે પાછા બીજા મંગાવીશ કે આ કોટન તો ઉનાળામાં ચાલે, બાકી બીજા ચોમાસાના અલગ. હા, ભારતી 7,000 રૂપિયા કોઈ કપડા મંગાવે? રોજ પાર્સલ મંગાવે છે. હું 1 રૂપિયો તને નહીં આપું. તારે મંગાવે તો મંગાવ. 7 રૂપિયા જોતો હોય તો આપું, વધારે પૈસા નથી. તારા રોજ પાર્સલ આવે, એવું નથી કે એક દિવસ. કાલે આવ્યા હતા, પરમ દિવસે આવ્યા હતા. બતાવું બોલ.
તો ગાઈઝ 2 દિવસથી પાર્સલ મંગાવે છે રેગ્યુલરલી. કાલે બી આવ્યા હતા, પરમ દિવસ બી આવ્યા હતા, અને આજે પાછાના 7,000ના પાર્સલ મંગાવ્યા છે, કપડાં મંગાવ્યા. હવે એને ઉનાળાના કપડાં મંગાવવાના હોય કે એવું તો જરૂરી નથી હોતું ને કે ઉનાળાના અલગ, શિયાળાના અલગ, ચોમાસાના અલગ. આને બસ મહિના અલગ 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 અલગ. હું 1 રૂપિયા તને નથી આપવાનો, સમજી લેજે. તાર લા પહેરવા હોય તો પહેરજે. કાઈ નહીં તો હું તો ત્યારે એક લાફો ઠોકી દઉં તને. લઈ લેવા ક્યાં ગજામાંથી. ગજામાંથી મારી પાસે કઈ છે જ નહીં. હું લુખ્ખી લાશ બની ગયો છું. ત્યાં મને પૈસા વપરાય ટકો કરી નાખ્યો મારો. હું આ વખતે તો નથી જ આપવાનો, સાચું. કારણ કે આની પહેલાં તે કેટલાના લીધા હતા? 3,000. હા, કેટલા દિવસ પહેલા? પરમ દિવસે તે 3,000ના મંગાયા હતા. માંથી 2,000 ના રિટર્ન કરીને પાછા 7,000 ના લીધા એમ. એટલે એ તો ઈ જ થયું ને, ચડ્ડીની ચડ્ડી જ થઈ. અમુક રે વધી ગયા. તો પણ બીજા હારા હતા, ડિસ્કાઉન્ટ ચાલતો હતો અત્યારે. ડિસ્કાઉન્ટ તો ઘણી બધી વસ્તુમાં હાલે. હા, એક કામ કર તું છે ને, એક કામ કર. બહુ એક સરસ આઈડિયા આપું. તું મને 2-3 કરોડમાં વેચ દે. ઓલા પિક્ચરમાં હતું ને જુદાઈમાં, શ્રીદેવી અનિલ કપૂરને વેચી દે છે એમ. તું મને 5-6 કરોડ આવે તો વેચી દે, પછી શોપિંગ કર્યા કરજે, બરાબર ને ગાઈસ? એવું કરી તું, મજા આવશે. 4-5 કરોડ તો આવી જાય. 4-5 કરોડ તો આવી જાય. એપ્રિલ ફૂલ બનાયો. આ તો એપ્રિલ હતી. આપણને ખબર જ, એને એમ કે આ લોકોને કોઈને ખબર નહીં એપ્રિલ ફૂલ ની. આજે 1 એપ્રિલ. જવા દે જવા દે, હા જવા દે. ફૂડ 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 એપ્રિલ ફૂલ બની ગયો ગાઈસ. એને જેને મંગાયા તો છે જ ને. શું મંગાયા? આવશે ત્યારે ખબર પડશે. કેવું જ નથી અત્યારે. તો ગાઈસ ફટાફટ પેલા જમી લઈએ, ભૂખ બહુ લાગી છે. 2-2:15 ખાવા આવ્યા છે. જવા દે ને. તારા કપડા મંગાવવાના છે ને? અલે વાહ, તારા કપડા મંગાવવા છે મસ્ત મસ્ત. તારા મંગાવે ને ટી-શર્ટ ક્યાં ગયું તારું? ટી-શર્ટ તો પહેરતી નથી તું. ગાઈસ ચલો ફટાફટ પહેલા જમી લઈએ, પછી મળીએ થોડી વાર પછી. જમવાનું પરોઠા, શાક, સલાડ અને છાશ મસાલાવાળી જોરદાર. ચલો જમી લઈએ પહેલા. તો અમે લોકો જઈએ છીએ અત્યારે આદિની સ્કૂલની બેગ લેવા માટે. આને ભેગું આવવાનું. જો એને બહાર આવવા માટે કેટલી મજા આવી રહી છે. જો છે ને અહીંયા શું આદિત્યની સ્કૂલની બેગ લેવા જઈ રહ્યા છે, એટલે એને તૈયાર થઈ ગયા કે હાલો હું ભેગી આવું. બેગ આની લેવાની છે. આ ભેગી એ બેસો તો તું. તારા હારા તારે સ્કૂલે જવાનું છે, બેગ લેવા ભેગી આવી? હે, સ્કૂલે તો જતી નથી તું, બેગ લઈને શું કરીશ? તો અમે લોકો નીકળી ગયા છે બેગ લઈને. આદિની મસ્ત બેગ આવી ગઈ. આદિ બેગ તો બતાવ તારી. વાહ, બતાવ હરખી બતાવ. વાહ. તો બેગ લઈને નીકળી ગયા છે ફટાફટ ઘરે પાછા, કારણ કે મારે ઓફિસે જવું છે ને જેનીને હારે છે તો એને કંટાળી ગઈ એટલી વારમાં. તો એ આદિ ખુશ ને તું બેગ લઈ લીધી એટલે? કઈ નહીં, ચલો ફટાફટ ઘરે પહોંચીએ ને ઘરે જઈને મળીએ. આપણે ઘરે આવી ગયા હતા અને જમી બી લીધું છે અને લેટ થઈ ગયું છે, તો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. આ વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મળી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.